રક્ષણાત્મક ઉપકરણોના પ્રાથમિક કાર્યો જણાવો. તો કે જ્યારે પાવર સિસ્ટમમાં ફોલ્ટ અથવા તો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ખામીયુક્ત ઘટક એટલે કે કોમ્પોનન્ટને તાત્કાલિક અલગ કરવો જોઈએ અથવા તો શક્ય તેટલી ઝડપથી સિસ્ટમથી અલગ કરવો જોઈએ, કારણ કે અન્યથા આખી સિસ્ટમમાં આ ફોલ્ટ ફેલાતો જશે અને સિસ્ટમને વધારે નુકસાન કરશે. તો રિલેનું પ્રાથમિક કાર્ય એ છે કે રક્ષણાત્મક રિલે ફોલ્ટને શોધી કાઢે છે અને ખામીયુક્ત એટલે કે ફોલ્ટી પાર્ટને સ્વિચ ગિયરની મદદથી સિસ્ટમથી અલગ કરે છે. આ રક્ષણાત્મક રિલેનું એક પ્રાથમિક કાર્ય છે. અહીંયા એ નોંધવું જોઈએ કે રિલે ખામી એટલે કે ફોલ્ટની ઘટનાની અગાઉથી આગાહી કરી શકતું નથી. ખામીની ઘટના પછી અથવા અસામાન્ય પરિસ્થિતિઓ વિકસિત થયા પછી જ રિલે કાર્ય કરે છે. જો કે ટ્રાન્સફોર્મરમાં વપરાતું જે બુકોલ્સ રિલે છે એ ટ્રાન્સફોર્મરમાં થઈ શકે તેવી ખામીની ઘટના વિશે અગાઉથી ચેતવણી આપી શકે છે, કારણ કે એ નાના નાના ઇનસેપિયન્ટ ફોલ્ટ એટલે કે જે અંદર જે ઓઇલ જે તમારું ટ્રાન્સફોર્મરનું હોય એ ગરમ થાય એના લીધે એની જે વરાળ બને વેપર બનતી જશે એ વધારે ને વધારે જો બનતી જાય એનો રેટ અલગ હોય તો એ તરત જાણ કરશે કે ભાઈ અહીંયા કંઈક તકલીફ છે. ઉપર દર્શાવેલ કાર્યમાં રક્ષણાત્મક રિલેનું પ્રાથમિક કાર્ય જે છે એ છે ફોલ્ટને સેન્સ કરવાનું, ડિટેક્ટ કરવાનું, ખાલી ઓપરેટ કરતું નથી. રિલે સિગ્નલ સેન્સ કરે છે એબનોર્માલિટી વાળું અને સર્કિટ બ્રેકર અથવા તો એક્ચ્યુએટર એમ્પ્લીફાયર્સ જે બી હવે આગળના સિસ્ટમના પાર્ટ છે એને આ સિગ્નલ પહોંચાડે છે અને એના દ્વારા જ સર્કિટ બ્રેકર ઓપરેટ થઈને સિસ્ટમથી એ ફોલ્ટી પાર્ટને છૂટો કરે છે. વળી કેટલીક રિલે જે છે એ ફોલ્ટના પ્રકાર અને એ ક્યાં આગળ થયો છે એના વિશે પણ માહિતી આપતી હોય છે. આ સેકન્ડરી ફંક્શન એટલે કે ગૌણ કાર્ય કહેવામાં આવે છે. તો રક્ષણાત્મક ઉપકરણોની અંદરમાં રિલેના પ્રાથમિક કાર્યની અંદરમાં ફક્ત ફોલ્ટનું સેન્સિંગ જ છે. બીજા ઘણા બધા ફીચર્સ આની સાથે આવતા હોય છે કે તમને જગ્યા, ખામીનો પ્રકાર તો કહેતું જ હોય, સાથે સાથે ક્યાં આગળથી તમે પહોંચી શકો એમ છો જેથી કરીને ફોલ્ટનું ડિટેક્શન ઇઝી થઈ શકે, એનું મેગ્નિટ્યુડ ઘટાડવા શું કરી શકાય, બધી જ ઇન્ફોર્મેશન રિલે તમને આપી શકતું હોય છે. તો આ બધા એના સેકન્ડરી ફંક્શન છે. તો રિલેના જો પ્રાથમિક કાર્ય વિશે વાત કરવામાં આવે તો ફક્ત ને ફક્ત ફોલ્ટ સેન્સિંગ અને ડિટેક્શન છે. અત્યારે જે એડવાન્સ રિલે આવે છે એટલા એડવાન્સ છે કે નક્કી બી કરી શકે ભાઈ ફોલ્ટ છે કે નથી. એબનોર્મલ એટલે કે ઓવરલોડિંગ હોય અમુક કેસમાં, કાં તો ટ્રાન્સફોર્મરના કેસમાં ઇનિશિયલ ઇનરશ કરંટ હોય, તો આ બધી વસ્તુઓમાં રિલે ઓપરેટ થતા નથી. તો આ એ રિલેની થોડી એડવાન્સ વર્ઝન છે કે જેમાં આ બધા સેટિંગ આપણે આપણી રીતે કરી શકતા હોય તો પાવર સિસ્ટમ નોર્મલ ફંક્શન કરી શકતું હોય છે.